હલો દોસ્તો, તો તમારે આ ફ્રી સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. આપણો ભાગ 5મો બની રહ્યો છે. આ બે કટિંગ મારું જો ડ્રાફ્ટિંગ થઈ ગયું છે, આનો વિડીયો આવી ગયો છે, જોઈ લેજો. અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છે આગળના ફ્રન્ટનું. તો ફ્રન્ટનું લુક આપણું કંઈક આવી રીતના છે, જોઈ શકો છો. પ્રિન્સેસ કટ બ્લાઉઝ આપણી આ રીતના આવી જશે ને સ્લીવ આપણી આટલી આવવાની છે. પોણિયા સ્લીવ પણ તમે કહી શકો છો. તો આ રીતના આપણું જે છે, તો આગળનો ભાગ આપણો આ રીતના આવવાનો છે. તો હું તમને માપ બી અહીં મેન્શન કરી દેવા કે કયા માપથી આપણે કટિંગ કર્યું છે. તો ચાલો અત્યારે આપણે કટિંગ કરવા જઈ રહ્યા છે. તો પહેલાં આપણું મિત્રો શોલ્ડર છે. તો મારું શોલ્ડર જે આ બ્લાઉઝનું છે એ 14 ઇંચનું છે. તો તમારું કોઈ પણ શોલ્ડર હોઈ શકે, 13 ઇંચનું હોય, 12, 11, તો એમાં 1 ઇંચ ઉમેરવાનું છે. 14 હોત તો અમે 15 કરતે, 13 હોત તો 14 કરતે, એટલે 1 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું છે. તો મારો હાલમાં 14નો શોલ્ડર છે, તો 1 ઇંચ કરું તો 15નું થશે. 15નું હાફ કરીએ તો 7.5, એટલે કે 7.5 ઇંચ પર માર્કિંગ આવે છે. તો ચાલો હું અહીં ગાડી માર્કિંગ કરી રહ્યો છું. અહીંયા આપણું માર્કિંગ છે 7.5 ઇંચ પર. તો જોઈ શકો છો, અહીંયા મેં માર્ક કરી દીધું છે. જોઈ શકો છો. અને અહીંયા માર્કિંગ કરવાનું છે. આમાં જે પાછળ આપણે 2.5 ઇંચનું માર્કિંગ કરેલું, તો આમાં 2 દોરા ઓછા રાખીને, એટલે 0.25 જે છે એને ઓછું કરી દેવાનું છે. 2.5 ઇંચ હતું, તો હવે આપણે 2 પોઈન્ટ ઓછા કરીને 2.25 કરવાનું છે. તો આપણે અહીંયા કરી દઈએ છીએ, જોઈ શકો છો. આનું કારણ એ કે આપણું જે નેક આપણે બનાવવાના છે તે લૂઝ નહીં રહે, આગળથી થોડું લૂઝ રહેતું હોય તો લૂઝ નહીં રહે એવું. અને અહીંયા 1.5 ઇંચ પર હું તમને આનું બી ચાર્ટ આપી દેવા કે ભાઈ કેટલા શોલ્ડર પર કેટલું ઉતારવાનું. તો એ રીતના છે. અત્યારે તો તમને ખાલી કહી દીધું છે મેં. તો જુઓ, અહીં સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જુઓ, આપી દીધી. અને સ્ટ્રેટ લાઈન આપ્યો પછી આ પોઈન્ટ અને આ પહેલું પોઈન્ટ એને ધ્યાનમાં લઈને સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે. બરાબર, આટલું થઈ ગયા પછી આપણે શું કરવાનું છે કે હવે આપણે ચેસ્ટ લાઈન બનાવવાની છે. તો ચેસ્ટ લાઈન કેટલા પર આવશે? તો આની અંદર કેવું છે કે આપણી 36ની ચેસ્ટ છે, ડિવાઈડ 6 કરવાનું છે અને +1 ઇંચ કરવાનું છે. તો આનું માપ આવે છે ને આપણું 7 ઇંચ આવશે. તમે કરી લેજો, મેં ઓલરેડી કર્યું છે, પણ તમે કેલ્સીથી કરજો. તો આ 7 ઇંચ પર અત્યારે મૂકી રહ્યો છું. અને એ સેમ માર્ક અહીં ગાડી ચેક કરી લેવાનું કે આપણી ચેસ્ટ લાઈન 8.5 થાય છે. તો અહીંયાથી પણ 8.5, એટલે કે આપણું કેવું સ્ટ્રેટ લાઈન રહે. આટલી બધી નહીં કરવાની, પણ સ્કેલ મૂકવા માટે તમને કહું છું. અહીંયાથી આટલી તો ઇનફ છે. તો જોઈ શકો છો આપણી આ ચેસ્ટ લાઈન થઈ ગઈ છે. તો હવે જે આગળનો આ 36ની સાઇઝ છે, તો આમાં આપણે 2 ઇંચ, જો તમારે ફિટિંગ 2 ઇંચ તો મિનિમમ લૂઝ રાખવાનું છે, પણ તમારે થોડુંક હજુ લૂઝિંગ જોઈતું હોય ને તો 36માં તમે 2 ઇંચ બી લૂઝ કરી શકો છો, 2.5 ઇંચ બી લૂઝિંગ કરી શકો છો, અને લાસ્ટમાં છેલ્લે 3 ઇંચ બી લૂઝિંગ કરી શકો છો. આ 3 માપમાંથી તમે કોઈ પણ એક લઈ શકો છો. 2 ઇંચ કાં તો 2.5 કાં તો 3. તો હું અત્યારે છે ને મિત્રો 2 ઇંચ લઈ લેતો છું. એટલે મારું 36 છે, તો 36માં આપણે એડ કરવાના છે 2 ઇંચ એક્સ્ટ્રા. તો આપણું મેજર લઈ લઈએ. ચાલો, આપણી મેજર છે, જો આ 36 આવી ગયું છે. તો 1 અને 2, તો આના 4 ભાગ કરવાના. જુઓ, 4 ભાગ મેં આવી રીતના, કેલ્સી હોય તો કેલ્સીથી કરજો, અને મેજરથી ફાવતું હોય તો મેજરથી કરજો. પણ મેજર તમારી નવી, તો આ રીતના મેજરથી કરી શકો છો. તો ઇઝીલી જેટલું આવે 4 ભાગ થાય, તો 9.5 ઇંચ પર આવે છે. જોઈ શકો છો, 9.5 ઇંચ પર. હવે મિત્રો આમાં શું છે કે જે ચેસ્ટ છે ને, તો 36ની છે, અને અપર ચેસ્ટ છે તે 35નું છે. તો 1 ઇંચનો ડિફરન્સ આવે છે, આટલો 1 ઇંચનો ડિફરન્સ. તો આપણે 1 ઇંચનો ડિફરન્સમાં બી જો ગણવું હોય તો આનું બંનેનું હાફ કરીને, એનું જો હાફ કરીએ ને તો આ 2 દોરા આવે. જોઈ શકો છો. તો આ 2 દોરા આવે ને, તો 2 દોરા આપણે અંદર લઈ લેવાના. જુઓ, આ 2 અહીંયાથી મૂકું છું, એટલે આ મેજરથી ખાલી
આપણે ખાલી આ પોઈન્ટ જોવાના છે, બીજું બધું કંઈ જોવાના. આ 2 પોઈન્ટ આપણે કોઈ બી જગ્યાએથી મૂકી શકાય. આ પોઈન્ટ થયા સુધી તો 2 પોઈન્ટ થયા ને. તો અત્યારે આપણે આને ધ્યાનમાં, અત્યારે તો મેન આને જ ધ્યાનમાં આપવાનું છે, આને પછી ધ્યાનમાં આપીશું, અત્યારે નથી એને ધ્યાનમાં આપવાનું, બરાબર છે. હવે જોઈ લો શોલ્ડર પર ધ્યાન આપવા જેવું છે. તો જો અહીંયા 7.5 ઇંચ છે ને મિત્રો, તો જો અહીં ગાડી આપણે છે ને પહેલાં તો આપણે ચેસ્ટને હાફ કરી લેવાની છે, એટલે કે આ રીતના તમે જેવું મેજરને મેં કરું છું એ રીતના તમે અહીં ગાડી કરી શકો છો. અને થોડીક અંદર થોડી એમ અડધી પોણા ઇંચની લીટી ખાલી આપણને યાદ રહેવા માટે. અને જો હવે શું કરવાનું છે મિત્રો, કે આ જેટલું છે ને જો 7.5 ઇંચ, તો આમાં છે ને 0.70 ઓછું કરવાનું છે. જો કેવી રીતના કરી શકો છો, પહેલાં તો સેમ ટુ સેમ જ લઈ લેવાનું અને અહીંયાથી આગળથી જ લઈ લેવાનું, એટલે તમને બહુ ઇઝી યાદ રહી જાય એમ. તો આ માપ અને આ માપ આપણે ક્રોસ લાઇનમાં જશે, તો ક્રોસ લાઇનમાં જ આપણે માપને આપી દેવાનું છે. આ ફ્રન્ટ ભાગ છે, જોઈ શકો છો. અને અહીંયા જેટલું માપ છે તેટલું 1/2 ઇંચ જ આપણે અહીંયા અંદર જવાનું છે. તો જુઓ 7.5 હતું તો આપણે અહીંયા 7 જ જવા દઈએ છીએ, બરાબર છે. હવે અહીંથી તમને શું કહેવાય, ધારો કે આ રીતના છે, તો આ ક્રોસ જે આપવાનું છે એ કેટલું રાખવું જોઈએ, તો અહીંયા તમે 1 ને 1 દોરો, કાં તો 1.25 સુધી, એટલે કે 1.25 સુધી તમે લઈ શકો છો. એટલે 1 ઇંચ અને 2 દોરા સિમ્પલ ભાષામાં, અને તમે એમ જ ગણો તો 1.25. એટલે આ માર્ક અને આ માર્કને આપણે મુલાકાત કરાવીએ. જો આ રીતના સેટ થાય, થોડું અંદર સેટ થશે એવું લાગે છે મને. જુઓ એમ તો આ એક દોરો હજુ અંદર આવે છે. જો આ રીતના સેટ કરું ને, જોઈએ આપણે કેટલું, તો મારા મુતાબિક 1 ઇંચ કમ્પ્લીટ આવ્યું છે. તો તમે 1 ઇંચ પણ રાખી શકો આ રીતના. હજુ અહીંયા આપણે શેપ લેવાનો બાકી છે આર્મહોલનો, તે કેવી રીતના લેવાના તે આપણે જોઈ લઈશું. પણ આ રીતના અત્યારે તમે અહીં 1 જ ઇંચ મૂકશો તો એ ચાલશે. પછી હજુ અહીંયા ડાટ આવશે, તે પ્રમાણે હજુ આપણે આર્મહોલને સેટિંગ કરવાનું રહેશે. ચાલો હવે જોઈ લઈએ છે. જો હવે શું કરવાનું છે કે આ શોલ્ડર અને આ શોલ્ડરનું મિડલ લેવાનું છે. આ પહેલું છે એ જ માર્ક, અને આ નહીં લેવાનું, આ લઈ તો એ ચાલે, પહેલું માર્ક લીધું ને તો બી, કેમ કે એનું મિડલથી સારું પડશે. હવે શું કરવાનું છે આપણે મિત્રો, જુઓ હવે આપણી જે ચેસ્ટ છે ને એ 10 પર છે, તો 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે, કેમ કે અહીં શોલ્ડર દબાવે ને તો પછી ઓછું થઈ જાય. અને આગળની લેન્થની વાત કરું તો 15.5ની છે, તો આપણે રાખવાનું છે 16.5, બરાબર છે. જોઈ શકો છો 15.5ની આગળની લેન્થ છે, એટલે મેં અહીંયા 16.5 કર્યું. 1 ઇંચ તમે ધારો તો બીજા 2 દોરા એક્સ્ટ્રા પણ તમે, ને આ ધ્યાનમાં રાખો કે સ્કેલ આપણી એમ તેમની જાય. મને આના લીધે ખ્યાલ આવી જાય છે કે મારી કમ્પ્લીટ જ એમ લેન્થ છે, તો જોઈ શકો છો. અને એ લેન્થ મેં થોડી આગળ સુધી જવા દઉં છું, બરાબર છે. અને જે આ ચેસ્ટ લાઇન છે તે અહીંયા સુધીનું મેં ડ્રો કર્યું છું. ચાલો હવે ગળાનું જોઈ લઈએ, પછી આ નીચેનું ડ્રાફ્ટિંગ કરી લેશું. તો અહીંયા જુઓ મિત્રો, મેં 2 દોરા ઓછા રાખ્યા હતા, પહેલાં 2.5 હતું, તો મેં થોડા 2 દોરા અહીંયા ઓછા મૂક્યા છે. તો 2 દોરા અહીંયા ઓછા મૂકીને 1 ઇંચ એક્સ્ટ્રા જુઓ અહીંયા, અને 1 ઇંચ મેં એક્સ્ટ્રા લીધું, એટલે તમને વાત કરું ટોટલ 3.25નું થયું. તો આ જુઓ 2.25 હતું તો 1 ઇંચ એક્સ્ટ્રા મેં લીધું, 1 ઇંચ એક્સ્ટ્રા લીધું મેં, એ તમારે યાદ રાખવાનું છે. જ્યારે બી બ્લાઉઝ બનાવો તો આ તમને હજુ ફાવતું હોય વધારે તો તમે કરી પણ શકો. અનુભવ જાતે થોડો કરી લેવાનો તો કે ભાઈ ગળા બેસતા છે કે નથી બેસતા. તો આ રીતના તમારે આવું સ્ક્વેર ખાનું બનાવી દેવાનું છે. હવે તમારે શું કરવાનું, આવી સ્કેલ લેવાની છે, અને સ્કેલથી તમને જેવું એમ શેપ ગમતો હોય, એટલે કે આમાં રાઉન્ડ જ આવશે, એવું કોઈ શેપ બીજો નહીં આવે. તો ઇઝીલી આ ડ્રાફ્ટિંગ બહુ ઇઝીલી થઈ જશે. અને હા, હવે શું કરવાનું છે કે 1/2 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. જો એક માર્ક અહીં કરી દઈએ, આપણે કરી દઈએ. જો અહીંયા પણ કર્યું, અહીંયા પણ કર્યું, અહીંયા પણ કર્યું, અહીં કર્યું, અહીં કર્યું. એટલે આ છે ને આપણે માપવા માટે જોશે એકદમ એક્ઝેક્ટ જ રાખવાનું. બહુ કટિંગ કરો ત્યારે બહુ ઉતાવળ નહીં કરવાનું. હીવવામાં તમે ઉતાવળ થોડી કરશો તો ચાલી જશે. મેન કટિંગમાં તમારે બહુ ખાસ ઉતાવળ કરવા જેવી
છે નથી, જોઈ શકો છો. તો આ મેં માર્ક કરી લીધું છે. બહુ ડાર્ક નથી કારણ ખાલી એમ પોટલી લાઈન આવેલી એમ જ ચેક કરવાનું છે, એટલે એનું કંઈ એટલું બધું કામ છે નથી. તો જોઈ શકો છો આપણી તમને આ 36ની છાતી છે ને એને 10 વડે તમારે 10મો ભાગ જે આવે ને તો એ ભાગ કરવાનો. તો આમાં કેટલા આવશે ખબર? 3.5 ઇંચને એક લાઈન. તો એ તમારી જે આવે તમારી રીતના કઈ આવે તો આમાં 3.5 ને 1 દોરે એમ સાદી ભાષામાં વાત કરીએ તો બરાબર. તો એ લાઈન મેં અહીં લઈ લીધી અને હવે મારે 1/2 ઇંચ અહીંયા ઓછું કરવાનું છે. તો 1/2 ઇંચ મેં અહીંયા મૂકીને આવી રીતના કરું ને તો એ 3 ને 1 દોરો. તો અહીં સિમ્પલ રીતના તમે ગણો તો એમ તો આવી ગયું છે બરાબર. આ સ્કેલનું કામ નથી. અને હવે હવે આ પોઈન્ટ જો ચેક કરી લઉં 3.5 ઇંચ અને એક લાઈન. તો એ અહીંયા આવ્યું ને. હવે આ લાઈન અને આ લાઈનને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, જોઈ શકો બરાબર છે. આ લાઈન થઈ ગઈ કમ્પ્લીટ. હવે અહીંયા ગાડી કેટલું ઇંચ આપણે દાંત લેવાનો છે હું તમને કહી દઉં કે ભાઈ આમાં તમે તમારે બોડી જે કસ્ટમરનું તમારું માપ હોય તે માપ પ્રમાણે તમારે અહીંયા કરવાનું. અલગ અલગ એટલે સારું કરવું, વધારે એટલા માટે કરવું પડે કે કોઈની ચેસ વધારે હેવી હોય તો તમારે થોડો દાંત વધારે પણ લેવાનો. અને આટલું જ માપ હોય ને ચેસ ઓછી હોય તો તમે દાંત ઓછો બી લઈ શકો. એટલે આમાં કોઈ દાંતનું એવું ફિક્સ નહીં, પણ તમારે તમારો અનુભવ કેટલોક છે એમ કામની ટેલર કામમાં તમે કેટલા માપ લીધા છે એ પ્રમાણે તમને પેલું શું કે કસ્ટમરના બ્લાઉઝ બનાવ્યા હોય તો તમને થોડું ખ્યાલ આવે કે ભાઈ કેટલું હોવું જોઈએ એમ. તો ધારો કે અત્યારે આ એક એમ માપ કમ્પ્લીટ છે તો આમાં મિનિમમ હું 3 ઇંચનું અત્યારે રાખું છું, પણ તમે જો કોઈનું 2.5 પણ રાખી શકો, 3 પણ રાખી શકો, 3.5 અને 4.5 પણ રાખી શકો. બોડી કેવી છે એની પર ડિપેન્ડ કરે. એટલે હું નથી માનતો કે આ દાંત આટલા બધા પર આવી શકે એમ. મતલબ કે તમારે એક માપ તમે કાયમ કરતા હોય ને તો તે પ્રમાણે. તો અત્યારે હાલમાં તો હું 3 ઇંચનું જ આપું છું. તો 3 ઇંચ આપ્યું અત્યારે. ચાલો આ માપ તો મેં આ 3નું આપ્યું, પણ આપણી કમર છે ને 28ની કમર છે. આ કમર આપણી 28ના છે ને એનો 4 ભાગ કરવાના છે. તો 7 દુ 14 ને એવી રીતના મતલબ 7 આવશે. તો જોઈ લો 4 ભાગ કરજો તમે. હું નથી કરતો, મેં બીજું કીધું ને તો ટાઈમ વધારે ગયો. અને આ 3 ઇંચ છે ને તો અહીંયા આવ્યું ને 3 ઇંચ આ જે 3 ઇંચ છે એ અહીંયા મૂકવાનું છે બરાબર છે. અને આપણે 1.5 ઇંચ પર એક્સ્ટ્રા આટલું માર્જિન લેવાનું છે. જો આ પટ્ટીની બહાર જાય છે પણ હું તમને જો આ થોડું અહીંયાથી બહાર જતું છે. જો અહીં ગાડી મારું કમ્પ્લીટ આવે છે પણ 2 દોરા અહીં ઘટ્ટા છે મારે. પણ હવે હું કોઈ પટ્ટી હું લગાવી દેમ તો જોઈ શકો. ગ્લુ હોય તો તમારી પાસે બી જો સાઇઝ મોટી હોય ને તો આ જે આપણે શું કહેવાય પટ્ટી અરે જરાક જ કરવાનું છે આને. ખાલી આપણે અહીં નીચેથી જ આપી દઈએ. આપણે બહુ નથી જોતું. અહીંયા મેં વાયરું જ હતું પણ મારે તો જોઈ શકો એક્સ્ટ્રા વિડીયો મારે કટિંગ કરવું પડશે. તો અહીંયા ધ્યાન આપજો. અહીં ગાડી આપણી જો મેં કમર કીધું કેટલી 7 દુ 14 28 એટલે અહીંયા આવી ગયું. પછી અહીં 3 ઇંચનું જે આપણે દાંત લેવાના છે તે દાંત પણ અહીં લેવાના અને જે એક્સ્ટ્રા 1.5 ઇંચ છે તે પણ લેવાના બરાબર છે. એટલે ત્રણ આઈટમ લેવાની. તમારે એક્સ્ટ્રા દબાણ બી લેવાનું છે, તમારે દાંતનું દબાણ બી લેવાનું છે અને કમર છે એને બી ફિક્સ રાખવા માટે એનું માપ પણ લેવાનું છે. તો અત્યારે છે ને હું આ માર્ક હાટે જ એમ ખાલી એક એક્સ્ટ્રા લાઈન આપું છું. પછી આપણે જો આ લાઈનનું પણ અત્યારે કામ જ છે પણ આને પછી અત્યારે આપણે થોડો શેપ આપવાનો છે અહીંથી એમ કરીને. તો એ રીતના તો અત્યારે આ અહીંયા રહેવા દઉં છું. હવે અહીંયા ધ્યાન આપવાનું છે તમારા લોકોએ. તો અહીંયા આપણે જે 3 ઇંચનો જે દાંત આપ્યો બસ તો એ દાંતને આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આપણે
સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, બરાબર. તો હવે તમારે આ દાંત પર જ ધ્યાન આપવાનું છે, બીજી કોઈ જગ્યા પર ધ્યાન નથી આપવાનું. જોઈ શકો છો 6.5 ને એક લાઈન જેવી આવી, એટલે મતલબ મેજર જેટલી આવતો એટલે મેજર પ્રમાણે આપણે વાર દેવાનું છે. જો આ મિડલ લઈ લીધું, હવે આ બેનું પણ અહીં મિડલ લેવાનું છે. જોઈ શકો છો 3 માર્ક થઈ ગયા. હવે આપણે મેજરને કેવું કરવાનું છે મિત્રો, આ જેવી ક્રોસ લાઈન છે ને એવી જ ક્રોસ લાઈન આપણે આપવાની છે અને 1/2 ઇંચ પર એક નિશાની આપી દેવાની છે. અહીંયા પણ જો 3 લીધું ને મેં 3 પર નિશાની કરી તો 1/2 ઇંચ લેવાનું છે. આ જે ગેપ છે ને તે 1/2 ઇંચની ગેપ કહેવાય. તો હવે આ ગેપ અને આ ગેપ પર આપણે એક લાઇટલી અત્યારે ડાર્ક નથી કરવાનું, અને આ પોઈન્ટ જે છે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આપણે લેવાનું છે. હવે આપણે આની જરૂર પડશે, સ્કેલ છે એની જરૂર પડશે. તો આપણે છે ને એકાદ લાઈન એમ આનાથી એ થઈ જાય ને તો વાંધો નહીં. તો જુઓ બરાબર જ આવે છે અહીં ગાડી હાફ લાઈનમાં. તો કેટલું વધે છે એ જોઈ લેવાનું. અહીં કોઈ બી રીતના તમે જોઈ શકો છો. આ 3 છે ને હાફ અને એક લાઈન એવું તમે માની શકો. હાફ અને એક લાઈનની વચ્ચે બી હાફ, તો હાફ ને એક લાઈનની વચ્ચે એક લાઈન, જો હાફ અને એક લાઈનની વચ્ચે અહીંયા જો હાફ અને એક લાઈનની વચ્ચે બરાબર એટલું ડબલ કરી નાખવાનું છે. હાફ અહીંયા હાફ આવ્યું, એક લાઈનની વચ્ચે એટલે અહીંયા, એટલે ટોટલ કેટલું આવ્યું. ટોટલની વાત કરું તો 1.5 ઇંચમાં એક લાઈન ઓછી. અત્યારે આ રીતના આપણે કરી લેવાનું છે, બરાબર. આ એક્સ્ટ્રા કટિંગમાં નીકળશે, પણ આપણે આ જે છે આ જે મેં માપ્યું એનું ડબલ કરવાનું છે આટલે ગાડી, અને અહીં ગાડી નિશાની પાડીને એમ ક્રોસ લાઈન આપી દેવાની છે, બરાબર છે. હવે આ જેટલું છે એનું હાફ પાછું અહીંયા જે આવતું હોય ને એટલે માનો નહીં કે 0.25 આવે એટલે કે 2 દોરા, તો 2 દોરાનું અહીંયા લઈ લેવાનું છે, બરાબર છે. અહીંયાથી બી આ પણ નીકળી જશે. હવે શું કરવાનું છે કે આપણું આ જેટલું બી છે આયરું કેટલું આપેલું કે 3 છે આ, તો એનું હાફ કરવાનું તો 1.5 આવશે નથી. જેટલું આ માર્ક છે ને એટલું જ આપણે અપ જવાનું છે. જો અહીંયા જ આવે છે કમ્પ્લીટ અપ. હવે એનું હાફ કરવાનું છે, હાફ ઉપર જવા દેવાનું છે અને હાફ નીચે જવા દેવાનું છે. જો હાફ અહીંયા જશે અને હાફ અહીંયા જશે, બરાબર છે. એટલે જુઓ આ પોઈન્ટથી આ ફર્સ્ટવાળા પોઈન્ટ સુધી, અને આ પોઈન્ટથી હવે અહીંયાથી આપણે માપવાનું કે ભાઈ આપણું આ રીતના જે હાફ ઇંચ પર કેટલું આવે છે, 1.5 ઇંચ આપણું આવવું જોઈએ આ રીતના કરીને. જો અહીંથી મેં માપું ને તો અહીંયા આવે છે, બરાબર છે. તો અહીંયા જ્યાં નિશાની આવે છે ને ત્યાંથી જ આપણે ક્રોસ લાઈન આપી દેવાની છે. એટલે આ ફાલતુ વસ્તુ પર ધ્યાન નહીં આપતા, બરાબર. હવે આ 2 લાઈનને મેચ કરવાની છે. તો મેચ કેવી રીતના કરવાની તે જોઈ લઈએ કે અહીંયાથી કેટલું 6 આવ્યું તો અહીંયાથી પણ 6 જ આવવું જોઈએ, જોઈ શકો છો. અને અહીંયા 1/2 ઇંચ જેટલું તો તમારે જવાનું જ છે. 1/2 ઇંચ કેવી રીતના નીચે જઈએ કે આ રીતે આ જે લાઈન છે ને એ પ્રમાણે જ આપણે સ્કેલ મૂકીને આ રીતના અગાડી લાઈન લઈ લેવાની છે, અને આ પ્રમાણે જોવાનું જેટલું પણ આવે એટલું. આ મતલબ સેમ થવું જોઈએ. હવે આમાં પણ આપણે આ રીતના સ્કેલથી ડ્રો કરી લેવાનું છે. નવો આર્મો હોલ બની જશે મિત્રો આવ્યો આપણો, બરાબર છે. એટલે આખું આ નીકળી જશે. આ પોઈન્ટ 2 અહીંયા આવી જશે. હવે આમાં શું બાકી રહ્યું, આમાં કોઈ બાકી નહીં રહ્યું. હવે આપણે અહીંયા ગાડી શું કરવાનું છે, આ થશે તો જ આપણું આગળનું કામ ચાલશે. તો હું તમને કેવી રીતના બતાવું ખબર. આ લાઈન છે ને, આ લાઈન તમે આ લાઈન પણ એમ ચેક કરી શકો. આ રીતના તમે કરી શકો છો. આ જુઓ આર્મ હોલ અહીંયા મેચ થઈ જશે આ રીતના. જો થઈ ગયો ને, આર્મ હોલ કમ્પ્લીટ મેચ થઈ જ જાય એમ. ચાલો એ રીતના થઈ જશે. અને આ 2 લાઈન પણ મેચ થઈ ગયેલી છે. એટલે હવે આમાં શું કરવાનું છે ખબર, આટલેથી હું તમને સિમ્પલ રીતના બતાવી દઉં છું. અત્યારે આનું જ્યારે કટિંગનો વિડીયો આવશે આમાં શું કરવાનું છે કે આ રીતના તમારું જ્યારે થઈ જશે આનું 2નું મિડલ કરવાનું છે. હું અત્યારે કરીને પણ બતાવી દઉં. ધારો કે અત્યારે જેવું તેવું થોડુંક છે
ધારો કે આ રીતના 2 લાઈન મેચ થઈ તો આ બેનું મિડલ કરવાનું છે અને મિડલ કર્યા પછી થોડું બે લાઈન આપવાનું છે અને આટલેથી પ્રિન્સેસ આપી દેવાનું છે અને આ રીતના સ્કેલથી જુઓ આ લાઈન મેચ કરવાની છે અને આ લાઈન મેચ કરીને શું કરવાનું છે તે હું બતાવી દઉં તમને. આ રીતના કમ્પ્લીટ મેચ થશે. આ થોડું એટલે મેં તમને ખાલી જસ્ટ કહેતો છું, બાકી આટલે લગીનું ધ્યાનમાં આપવાનું છે. અને આ મેન પોઈન્ટ છે, આ મેન પોઈન્ટ, અને એવી રીતના કરીને આપણું પછી આ બ્લાઉઝ કટિંગ થઈ જશે. તો અત્યારે તો આ છે, તમે કહેશો તો હું આને કટિંગ કરીશ, આ બધું બતાડીશ, આ બધું મેચિંગ કરીશ. અને બીજું હા, જો આવે આ લાઈનમાં કેવી રીતે મેચ કરવાનું છે કે આપણે આ બે જોઈ લેવાનું છે કે આપણા બેમનું માપમાં કેટલું આવે છે. આ પહેલી લાઈન આપણે ધ્યાનમાં રાખવાની છે. જુઓ 8.5 આવ્યું ને અહીં સુધીનું હોય તો આપણે અહીં આયરું માપ બી આપણું અહીંયાથી માપીને 8.5 આવવું જોઈએ. જુઓ હવે આમાં શું આવ્યું કે આ જે છે ને ભાગ આપણો, હા, એટલે અહીંયા આવશે આપણું આયરું